નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 9મી તારીખથી એટલે કે આ મહિનાની 9મી ઓગસ્ટથી કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ આ ત્રણેય ભેગા થઈને ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. મોરબી ઝૂલતા બ્રિજને જે લગભગ હવે 2 વર્ષનો સમય થઈ જશે, સાથે ટીઆરપી ગેમ ઝોન હોય, હરણીકાંડ હોય કે પછી તક્ષશિલા હોય, આ બધા જ કાંડની અંદર ક્યાંય આરોપીને હજી સુધી સજા નથી થઈ. આ સજાની માંગ સાથે એ જે પીડિતો છે તે પીડિતો પણ આ યાત્રામાં જોડાશે. અત્યારે આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા બંને જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, પહેલો સવાલ આપને પૂછીશ કે યાત્રા તમે કાઢવાનો જે વિચાર લાવ્યા છો, કારણ કે એ તક્ષશિલા હોય, મોરબી બ્રિજ હોય, હરણી હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન હોય, ક્યાંક સરકાર આ લોકોને ન્યાય આપવામાં ઢીલી પડતી હોય એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તે સ્પષ્ટતા કરું કે આ લાલજીભાઈ, પાલભાઈ કે જિગ્નેશની નહીં, આ ભોગ બનનારા પીડિતોની યાત્રા છે અને જેની તમામ વ્યવસ્થા અને ગોઠવણ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમારી પાર્ટી કરવાની છે. એટલે એક પ્રકારે આ પીડિત પરિવારોની અને સમગ્ર વિપક્ષની કોંગ્રેસ પક્ષની આ સહિયારી યાત્રા છે. અને તમે જે કહ્યું કે સરકાર ઢીલી પડી રહી છે, એવી વાત નથી. સરકારના ઇન્ટેન્શનમાં જ પ્રોબ્લેમ છે. રાજકોટ અગ્નિકાંડના મુદ્દે આપણે બધાએ જોયું કે એક સાગઠિયાને પકડી ભાજપના તમામ મોટા પદાધિકારીઓ, નેતાઓ જે ટીઆરપી ગેમિંગ ઝોનને ગેરકાયદેસર રીતે ચલાવવા માટે નિયમિત બંડલ મેળવતા હતા, એમણે ટીઆરપી ગેમિંગ ઝોનને ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં કરોડો રૂપિયા ખાધા. એ ભાજપના એક પણ ભ્રષ્ટાચારી નેતાની તપાસ કરનારી ટીમે પોલીસ અધિકારીઓ વિકેટ પાડી નહીં. આ એક ગોઠવણ છે. અને ગુજરાતમાં તક્ષશિલા કાંડ હોય, ભરૂચનો અગ્નિકાંડ, અમદાવાદની શ્રેય હોસ્પિટલનો અગ્નિકાંડ કે પછી વડોદરાનો હરણીકાંડ, જલકાંડ, મોરબીના ઝૂલતા બ્રિજમાં જ 134-35 લોકો મર્યા, એ કાંડને ટીઆરપી ગેમિંગ ઝોન, એક પણ કાંડના એક પણ પીડિત સાથે તમે વાત કરો, 99.99% પીડિતોને રાજ્ય સરકાર પાસે હવે કોઈ અપેક્ષા રહી નથી. રાજ્ય સરકાર ઉપર ભરોસો નથી અને બધા એક સુરે માને છે કે આ સરકારે કોલડીમાં ગોળ ભાગ્યો છે, ભાજપ સરકારના પાપે થયું અને છતાં એ પોતાના પાપીઓને, ભ્રષ્ટ નેતાઓને બચાવવા માંગે છે. અને જ્યારે 135 જેટલા લોકો મોરબી કાંડમાં ભોગ બનનારા હોય તો રાજ્ય સરકારની પોતાની કેવી ભૂખ હોવી જોઈએ. સામે ચાલીને એમ કે અમને 1.5 કરોડ વળતર જોઈએ તો સરકાર એવું કહેવું જોઈએ તમને 2 કરોડ વળતર આપીએ. એમ કે એસઆઈટી નું ગઠન કરવું છે તો બોલો એસઆઈટી માં તમારે કયો અધિકારી જોઈએ? ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટનું નોટિફિકેશન કાલથી બહાર પડી. તમે બોલો તમારી શું અપેક્ષા છે? તમે 135 લોકોના સ્વજનો છો, 135 લોકો આ કાંડમાં હોમાયા છે. આ રાજ્ય માટે કલંકિત વસ્તુ છે, આપણા દેશ માટે કલંકિત વસ્તુ છે. આપણા દેશના આટલા મોટા નાગરિકો, ગરીબ બાળકો હોમાયા હોય તો રાજ્ય સરકારની પોતાની જે અરજ હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં એવો જડબે સલાક મેસેજ આપીએ કે ફરી કોઈ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ આવું કૃત્ય ના કરે અને ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને. એવું કરવાની દાનત આ સરકારમાં નથી અને નથી. દર 2-3 દિવસે રાજકોટના લીડિંગ અખબારો ફ્રન્ટ પેજ ઉપર હજી લખ્યા જ કરે છે, સ્ટોરી છાપ્યા જ કરે છે રાજકોટ અગ્નિકાંડના પાપ વિશે. એમાં રહેલા જવાબદાર ભાજપના નેતાઓ, પદાધિકારીઓની વિશે, છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી. યાત્રા શરૂ થવાની હોય તો સરકારી જે ગંભીરતા લેવાની હોય કે શા માટે તક્ષશિલાના, હરણીના, મોરબીના, રાજકોટ અગ્નિકાંડના પીડિતો કેમ યાત્રા કરવી પડે છે? એ તો સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ. સરકારે સામે જઈને પોતાની ટીમ દોડાવી આ પીડિતોને મળી એમની સાથે ડાયલોગ કરીને શું તમારી માંગણી છે એ પૂછવું જોઈએ. એના બદલે આ ગરીબ સામાન્ય પીડિતોએ પોતાની નાની મોટી આવકમાંથી પૈસા ભેગા કરીને હાઈકોર્ટમાં પિટિશનો ફાઇલ કરવી પડે, મોંઘા વકીલો રાખવા પડે, હાઈકોર્ટમાં કહેવું પડે કે ભાઈ અમને સીબીઆઈ નું ઇન્વેસ્ટિગેશન આપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, પ્રમાણિક અધિકારી જોડે તપાસ ચલાવો, મોરબીમાં 302 ની કલમનો ઉમેરો કરો કેમ કે 135 લોકો હોમાયા. આના માટે હાઈકોર્ટમાં જવું પડે, રેલીઓ કરવી પડે, અરજીઓના આવેદનપત્ર આપવા પડે, ધરણા કરવા પડે, રાજકોટમાં ઉપવાસ કરવા પડે, પોલીસ કમિશનરનો ઘેરાવ કરવો પડે, રાજકોટ શહેર બંધ કરવું પડે. તો સરકાર શું કરી રહી છે?
મૃદુ અને મક્કમ થઈને ભરનારા મુખ્યમંત્રી શું કરી રહ્યા છે? દુનિયાભરની ડંફાસ ઠોકનારા ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કરી રહ્યા છે? કેમ તમે પીડિતોને ન્યાય આપવા માંગતા નથી? એટલે પીડિતોની લાગણી અને માગણીને સમજી અમે બધા સાથે મળી 9 ઓગસ્ટથી ક્રાંતિ દિવસ છે, 9 ઓગસ્ટથી સવારે 9 વાગે મોરબીથી નીકળીશું અને 22-23 ઓગસ્ટ વિધાનસભાનું સત્ર ચાલુ હશે ત્યાં સુધી ગુજરાત ન્યાય યાત્રા કરીશું. 300 કિલોમીટરની યાત્રા છે. યાત્રા દરમિયાન પાલભાઈ પણ બીજી વિગતે વાત કરશે, પણ યાત્રા દરમિયાન ભાજપના પાપનો ઘડો રાખવાના છીએ. આવો સૌ મોરબી વાસીઓ, રાજકોટ વાસીઓ, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મિત્રો આવો અને જે પણ ભાજપે પાપ કર્યા છે એની જે પણ માહિતી તમારી સુધી હોય, તમે કોઈ અત્યાચાર, અન્યાય, શોષણ, લૂંટ કે ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હો તો એની અરજી લઈને આવો અને પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો એ મુખ્યમંત્રીના આંગણે કે વિધાનસભાના આંગણે અમે ફોડીશું. આપ કહી રહ્યા છો કે પાપનો ઘડો તમે વિધાનસભાના આંગણે ફોડશો. આપણી સાથે પાલભાઈ છે. પાલભાઈ, સવાલ એ છે કે જે પીડિતો છે એ બધા જ પીડિતો તમારી યાત્રામાં જોડાશે કે પછી એ લોકોના રિપ્રેઝેન્ટેટિવ હશે તમારી સાથે? ગોપીબેન, આ યાત્રામાં જિગ્નેશભાઈ છે એ હમણાં જ મોરબી અને વડોદરા અને સુરત તક્ષશિલા એ પીડિત પરિવારોને મળીને આવ્યા અને એ લોકોએ જે રીતે આયોજન કર્યું છે, દાખલા તરીકે એને સુરતનું એક્ઝામ્પલ આપું તો સુરતની અંદર 22 જે પીડિત પરિવારો છે એને એવું નક્કી કર્યું છે કે અમે 7-7ના સ્લોટમાં વારાફરતી અમારા 7 પ્રતિનિધિઓ સતત તમારી સાથે રહેશે. એ જ રીતે હરણી, એ જ રીતે આજે અમે સાંજે આ મોરબી ઝુલતા જે ઘટના બની છે એ પીડિત પરિવારો બધા જ સાંજે એક મીટિંગ રાખી છે. એ લોકો યાત્રામાં તો જોડાશે જ, પણ જે અમે 3 દિવસ અહીંયા મોરબી જનોને મળવાના છીએ અને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવા ઘરે ઘરે, દુકાને દુકાને 3 દિવસ 6, 7, 8 જે જવાના છીએ એમાં પણ પીડિત પરિવારો સાથે અમારી સાથે જોડાવાના છે. પણ સવાલ બેન એ છે કે પીડિત પરિવારોએ યાત્રા શું કામ નીકાળવી પડે છે, એને શું કામ યાત્રા કાઢવી પડે છે, વિપક્ષે શા માટે આ યાત્રા કાઢવી પડે છે? જે ઘટના બની છે એ ઘટનામાં આખું ગુજરાત દુઃખી છે. એક ઘટના નહીં, જ્યારે જ્યારે ઘટના બને છે ત્યારે આખું ગુજરાત દુઃખી થાય છે, માત્ર સરકાર સિવાય. ગુજરાત સરકાર સિવાય બધા જ દુઃખી થાય છે. ગુજરાત સરકારને ક્યાંય કરતા ક્યાંય દુઃખ, રંજ, પીડા છે જ નહીં. હું એટલા માટે કહું છું કે જો સરકારમાં પીડા હોય, સરકારમાં માનવતા હોય, ભલે સરકારને આપણે નિર્જીવ છે પણ સરકાર ટ્રસ્ટીશીપપણા તરીકે કામ કરે છે, માલિકપણા તરીકે નહીં. કદાચ માલિકપણા તરીકે કામ કરતું હોય તો એ માનવતા તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? જ્યારે કોઈનું સ્વજન એક હારે 14 નાના નાના ભૂલકાઓ વડોદરામાં આપણે ખોઈએ, રાજકોટમાં આપણે 27 સ્વજનો ગુમાવીએ અને સરકાર માત્ર પોતાના માનીતા અધિકારીઓ, એવા માનીતા અધિકારીઓ કે અંડર ટેબલ હપ્તાઓ શોધી હપ્તાઓ ભેગા કરી અને ભાજપનું કમલા બનાવવામાં મદદ કરે છે, એવા અધિકારીઓ કે જે સરકારને ચૂંટણી સમયે ખૂબ મદદ કરે છે, એવા ભાજપના પદાધિકારીઓ કે ભાજપને જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચારમાં મદદ કરે છે, આ એના અધિકારીઓ અને એના માનીતા પદાધિકારીઓ, એને કઈ આંચ ન આવે. ભલે તમારા 27 સ્વજનો જાય, ભલે તમારા 22 સ્વજનો જાય, ભલે તમારા 14 ભૂલકાઓ જાય, ભલે તમારા 134 સ્વજનો ઝૂલતા પુલની અંદર હોમાઈ જાય, પણ એનું જે ખિસ્સું છે, આપણે કહેવત હતી ને તરભાણું ભરોવાળી, એ કહેવત મુજબ જેનું જે થવું એ થાય, એને હપ્તા આપનારાઓ, કમલમ દરેક શહેરની અંદર કમલમો બનાવવા વાળાઓ, એમાં ભ્રષ્ટાચારનો ભાગ આપનારાઓ, એ ભૂમાફિયા હોય, એ અધિકારી હોય કે ભાજપના પદાધિકારી હોય, એક પણ ને ઊની આંચ ન આવે એના માટે થઈ અને આ સમિતિઓ, જાંચ સમિતિ, સત્યશોધક સમિતિ, એસઆઈટી, આ બધી જ ગુનાઓ ડામવા માટે નહીં, ગુનાઓ શોધવા માટે નહીં, ગુનેગારોને ગુનેગાર છે એવું કાગળ ઉપર હાઈકોર્ટ સાબિત કરી દે
એવા કાગળિયા તૈયાર કરવા માટે નહીં, પણ હાઈ એવો સારામાં સારો વકીલ હોય તો એ આ જે કમિટીઓ બને છે એ કમિટીઓ એવા રિપોર્ટો તૈયાર કરે છે કે જેના કારણે એ પીડિત પરિવારોના હાઈકોર્ટના સારામાં સારા વકીલ પણ એમને ગુનેગાર તરીકેનો ગાળિયો નખાવી ન શકે એવા કાગળિયા તૈયાર કરવા માટે આ કમિટીઓ બને છે ને એટલે જ અમે રાજકોટમાં કહ્યું હતું કે આ એસઆઈટી નથી, આ ભીનું સંકેલો સમિતિ છે. અને આ બધું જ કરવામાં આ સરકાર છે એનું એકમાત્ર કામ છે કે કોઈ પણ રીતે ભાજપનો પદાધિકારી હોય, એનો માનીતો અધિકારી હોય એટલે ગુનેગાર ન જ થવો જોઈએ, ન જ થવો જોઈએ, ન જ થવો જોઈએ. એના માટે સરકાર ગમે તે કરી છૂટવા તૈયાર છે. જો સરકારને પેટમાં પાણી ન હોત તો પેટમાં દુખતું ન હોત તો રાજકોટના પીડિત પરિવારોએ જે 4 અધિકારીઓના નામ આપ્યા, આ અધિકારીઓને તપાસ સોંપી હોત તો સરકારને શું તકલીફ પડી જવાની હતી? જો એ પ્રમાણે સરકાર મૃદુ અને મક્કમ હોત, સરકાર શું કહેવાય સંવેદનશીલ હોત તો એ 4 અધિકારીઓને નિમણૂક કરી. આજે કહું છું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે સરકારને આજે જો એમ લાગતું હોય કે સરકાર છે સાચી દિશામાં છે, પીડિત પરિવારો મદદ કરવા માંગે છે, તો રાજકોટના પીડિત પરિવારો આજે એ 4 અધિકારીઓના નામની રાહ જોઈને બેઠા છે. બેન, આ 4 ઘટનાઓ જ નહીં, આ 4 ઘટનાઓ ઉપરાંત રોજે રોજ ગુજરાતની સડેલી સિસ્ટમ, ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ હજારો ખેડૂતો બને છે, હજારો નાગરિકો બને છે, વિદ્યાર્થીઓ બને છે, પરીક્ષા આપનારો બને છે. હમણાં જ તમે જોયું વનરક્ષક ભરતીમાં જે થયું છે, હવે એમાં મારો સવાલ એ છે કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા દીધી એ પરીક્ષા એ પોતાના માર્ક્સ ન જોઈ શકે, એને માર્ક્સ દેખાડવામાં પણ નથી આવતા અને માર્ક્સ જોવા માટે આ સરકારમાં વનરક્ષકોએ આંદોલન કરવું પડે છે કે અમારા માર્ક્સ અમને બતાવો, અમે આંદોલન કરીએ છીએ. આંદોલનનો પ્રકાર તો જુઓ. આ સરકારને શરમ આવવી જોઈએ. એટલે આવી તમામ ઘટનાઓના પીડિતો જે કોઈ વિદ્યાર્થી હોય, યુવાન હોય, મહિલા હોય, ગુજરાતના નાગરિકને, તમામ વર્ગોને, તમામ સમુદાયોને અમે આમંત્રણ આપીએ છીએ કે આ યાત્રા 4 ઘટનાઓના પીડિત પરિવારોની તો છે જ, પણ જ્યાં જ્યાં વ્યક્તિગત તમને એવું લાગતું હોય કે આ ભ્રષ્ટ સિસ્ટમનો હું ભોગ બનું છું, તો આવો આ યાત્રામાં જોડાઓ. તમે 1 કલાક તમારી આ યાત્રામાં આપો, 1 દિવસ આપો, આ યાત્રામાં જોડાઓ. તમે જે ભ્રષ્ટાચાર જોયો છે કે ભોગ બન્યા છો એની નાની ચબરખી લખી અને પાપના ગળામાં નાખી જાઓ. બિલકુલ, એ પાપના ગળામાં નાખવાની વાત કરી રહ્યા છો તમે લોકો, પણ જિગ્નેશભાઈ સવાલ અહીંયા એ છે ને કે કેટલા લોકો આવશે? કારણ કે આ સિસ્ટમના ભોગ, કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ 30 વર્ષના શાસનની અંદર કેટલા લોકો એવા છે જે કોંગ્રેસને સમર્થન આપશે? કારણ કે અહીંયા સવાલ એ પણ થાય છે ને કે કારણ કે ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી, કદાચ કોંગ્રેસ પહેલી વાર આ વખતે અગ્રેસિવ દેખાઈ છે અને કોંગ્રેસની એ લડવાની વૃત્તિ પણ કદાચ પહેલી વાર જ લોકોને દેખાઈ છે, તો કેટલા લોકો સમર્થન આપશે? અમારો પ્રયત્ન એટલો જ છે કે આ તમામ પીડિત પરિવારે લડવું હોય અને એમનો અંતરાત્મા સંતુષ્ટ થાય ત્યાં સુધી સંઘર્ષ કરવા, ત્યાં સુધી પરસેવો પાડવા અમે લોકો ઈમાનદારીથી રોડ ઉપર ઉતરવા તૈયાર છીએ. અને ફક્ત આ 5 કાંડની વાત નથી, ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય થશે તો અમે લોકો દિલો જાનથી, નિષ્ઠાથી લડવાના છીએ, એનો સંકલ્પ કરેલો છે. અને જ્યારે તમે નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક રોડ ઉપર ઉતરો જનતાની વચ્ચે, જનતાના સવાલોને લઈને, ત્યારે લોકોનું સમર્થન મળતું જ હોય છે. 31 વર્ષ બાદ રાજકોટ બંધ રહ્યું, પોલીસ કમિશનરનો જબરદસ્ત ઘેરાવ કર્યો, 72 કલાકના ઉપવાસ રાજકોટમાં કર્યા, ત્યારે પણ ખૂબ લોકચાહના અને લોક સમર્થન મળ્યું. આ મુદ્દે પણ મળશે. અને ઘણીવાર સમર્થન મળવામાં વાર લાગતી હોય તો અમે અમારી મજૂરી, અમે અમારો પરિશ્રમ, અમે અમારી મહેનત વધારીશું. પણ આ સંઘર્ષ, આ આંદોલન, આ મુહિમ, આ ગુજરાત ન્યાય યાત્રા છોડવાના નથી. અને આ પહેલી અને છેલ્લી ગુજરાત ન્યાય યાત્રા નથી. આ ગુજરાત ન્યાય યાત્રા એ ભાગ 1 છે.
આગળ જરૂર પડીએ આદિવાસી સમાજના પ્રશ્નો માટે ગુજરાત ન્યાય યાત્રા આદિવાસીઓ માટે ભાગ 2 પણ શરૂ થઈ શકે. આવી અનેક યાત્રાઓ કરી ગુજરાતને બેઠું કરીશું. ગુજરાતમાં એક નવી જાગૃતિ અને નવી ચેતનાનો સંચાર થાય અને કોંગ્રેસની કેડર દરેક જિલ્લામાં દરેક તાલુકામાં મજબૂતાઈથી લોકોના પ્રાણ પ્રશ્નો ઉપાડે એ અમારો ઇન્ટેન્શન છે. પણ ફોકસ એ જરૂર છે કે અગ્નિકાંડ, તક્ષશિલા, મોરબી અને હરણીના પીડિતો એમની માગણી સંતોષાય, એમનો આત્મા રાજી થવો જોઈએ કે અમને ન્યાય મળ્યો. ધેટ ઇઝ અવર પ્રાયોરિટી. તમે કહી રહ્યા છો કે એમની આત્માને શાંતિ મળે, પરંતુ જે રીતે સરકારી સિસ્ટમ છે, આ સિસ્ટમની અંદર જે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે એ બીજા આઈએસ અધિકારીઓ વિરુદ્ધમાં ઇન્વેસ્ટિગેશન, અને છેલ્લે તો ક્લીન ચીટની વાત આવે છે. કારણ કે છેલ્લે હમણાં જ જે સત્યશોધક કમિટી બનાવી હતી એના રિપોર્ટમાં ક્લીન ચીટ આપી દીધી આઈએસ અધિકારીઓને. બિલકુલ, એટલે અમારી માંગણી એ જ છે કે નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપવામાં આવે. એક ભ્રષ્ટ આઈએએસ એ બીજા ભ્રષ્ટ આઈપીએસ ની તપાસ કરે, એક ભ્રષ્ટ આઈપીએસ એ બીજા ભ્રષ્ટ આઈએએસ ની તપાસ કરે, અને બે ભેગા થઈને કુલડીમાં ગોળ એવી રીતે ભાગે કે ભાજપના ભ્રષ્ટ નેતાનું નામ જ ના આવે. એટલા માટે ધારો કે હસમુખ પટેલ છે કે નરસિંહા કોમર છે, આવા જે પ્રમાણિક અધિકારીઓ છે કે નિલપિત રાય છે, એનું નામ અમે એટલા માટે આપીએ છીએ કે એકંદર એમની ગુડવિલ છે, એક ક્રેડિબિલિટી કમાયા છે અધિકારી તરીકેની. તો એમને તપાસ સોંપવામાં પાલભાઈ કહ્યું એ પ્રમાણે રાજ્યની સરકારને પેટમાં દુખે છે ક્યાં? પીડિત પરિવારોની માગણી પ્રમાણે તપાસ સોંપવામાં દુખે છે ક્યાં? ચલો આ અધિકારીઓને તપાસ ન સોંપવી હોય તો તમે સીબીઆઈને તપાસ સોંપી દો, પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જ જોઈએ. આ કોઈને ધોલ ધપાટ મારવાનો પ્રશ્ન નથી. 250 થી વધારે લોકો આ ભાજપ સરકારના ભ્રષ્ટાચારના પાપ અને અધિકારીઓની ભ્રષ્ટ નીતિના કારણે હોમાયા છે. આ 250 લોકોના જીવન ગુમાયા. 250 લોકો નાનો આંકડો નથી. આપણા પરિવારના બાળકને આંગળી પર ફોલ્લો થાય તો એ આપણો જીવ બળતો હોય છે. જે લોકો અગ્નિકાંડની 3000 ડિગ્રીની આગમાં હોલાયા, કે જે લોકો મોરબીનું પુલ તૂટવાના કારણે જેમનું મૃત્યુ થયું, એ પરિવારોની, એ માતાઓની શું વેદના હશે? રાજ્યની સરકાર એની દરકાર જ નહીં કરવાની. એવી કેવી સરકાર? આ શેનો ઘમંડ છે? એટલે આ પીડિત પરિવારોને તે ન્યાય મળવો જ જોઈએ, અને એટલા માટે અમારો એકદમ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન અમે કરી છૂટવાના છીએ. અચ્છા, તમે લોકો કઈ રીતે, તમારો રૂટ શું રહેશે, અને ખાસ કરીને મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધી તમારે પહોંચવાનું છે? હવે એમાં સુરત, તક્ષશિલા કઈ રીતે તમે એડ કરો? 9 વાગે નીકળીશું મોરબીથી, અને ત્યાંથી ટંકારા, પછી રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની જે ઘટના બની ત્યાં સંવેદના સભા, કે પછી ચોટીલા, સુરેન્દ્રનગર 15મી ઓગસ્ટે આવશે, ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ, અને પછી યાત્રા આગળ વધશે વિરમગામ, સાણંદ, અમદાવાદ ને ગાંધીનગર પહોંચશે. વિધાનસભાનો સત્ર ચાલુ હોય એ વખતે સરકારને અમે તમામ પીડિત પરિવારો સાથે મળીને ઘેરીશું. અંદર પણ અવાજ ઉઠાવીશું બુલંદ અવાજમાં, અને બહાર પણ રોડ પર પણ સંઘર્ષ કરીશું. સરકારને બરાબર ભીસમાં લાવવાનો, ઘેરવાનો પ્રયત્ન કરીશું, જેથી સરકાર ઉપર એટલું પ્રેશર આવે કે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની વધારે વળતરની અને યોગ્ય તપાસની જાહેરાત કરે. પીડિતોની માંગણી સંતોષાય એના માટે વિધાનસભાની અંદર પણ લડીશું, અને બહાર વિધાનસભાનું સત્ર ચાલુ હોય એ વખતે મોટી જનસંખ્યા સાથે તમામ પીડિતોને લઈને અમે પહોંચીશું. એટલે યાત્રા 300 કિલોમીટરની છે. ગુજરાત ન્યાય યાત્રાનું નામ 9 ઓગસ્ટ સવારે 9 વાગે મોરબીથી શરૂ થાય અને 22-23 ઓગસ્ટે ગાંધીનગર યાત્રાની પૂર્ણાહુતિ થશે. સાથે પાલભાઈ, તમને એક સવાલ પૂછું, કારણ કે જે રીતે આ આખું તક્ષશિલાને 5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે, સાથે મોરબીને 2 વર્ષ થઈ ગયા છે, હરણીકાંડને પણ લગભગ વર્ષ થશે હમણાં, અને સાથે જો ટીઆરપી ની વાત કરું તો લગભગ 2.5 મહિનાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. આટલો સમય વીતવા છતાં પણ આજે પણ કેસની કન્ડિશન જ્યાં છે ત્યાં ને ત્યાં જ છે. હવે જે પીડિતો છે એ પીડિતોની જે માંગ છે, કારણ કે ન્યાય જોઈએ છે, ક્યાંક ને ક્યાંક એ લોકો પણ એવું કહી રહ્યા હતા કે જેટલું અમને કમ્પન્સેશન આપ્યું એના કરતા ડબલ તો એમને વકીલોને ફી ચૂકવી છે, કે એમને ન્યાય જોઈએ છે. આને લઈને શું કહેશો? બેન, જો પહેલી વસ્તુ મેં કહ્યું કે સરકાર જે છે, અને આમાં પણ હું ફરીથી સરકાર પર જ જાઉં છું, સરકારમાં દાખલા તરીકે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારોને રાહુલજી અમદાવાદમાં મળ્યા પછી આ કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને યાદ આવ્યું કે
અમારી પહેલા રાહુલજીએ મળી લીધું છે. રાહુલજીએ જ્યારે કહ્યું કે સંસદમાં પણ અમે આ પ્રશ્ન ઉઠાવીશું, સંસદમાં પ્રશ્ન ઉઠે તો એનો પૂર્વ તૈયારીના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રીએ રાતોરાત બધાને આદેશ કર્યા કે પીડિત પરિવારોને શોધીને લઈ આવો. ભાજપ તો કામે લાગી જ, અરે હાથેમાં પોલીસ પણ કામે લાગી. પોલીસે એક એક વ્યક્તિને જઈને મળ્યા અને કહ્યું કે તમને મુખ્યમંત્રી મળવા માંગે છે. જો આ મૃદુ અને મુખ્યમંત્રી હોય, ભાજપ સરકાર સંવેદનશીલ હોય જનતા પ્રત્યે, તો અગાઉની ઘટનાઓ મોરબી હોય, વડોદરા હોય કે તક્ષશિલા હોય, મુખ્યમંત્રીને કેમ આ કોઈ એક પણ પીડિત પરિવાર યાદ ન આવ્યું? બીજું, મળ્યા પછી શું? પીડિત પરિવારોએ 12 માંગણી કરી હતી કે આ 12 માંગણીઓ અમારી છે ને એ લેખિતમાં આપેલી છે. 12 માંગણીમાંથી આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી પૂછવા માંગુ છું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને, 8 પાસ અભણ ગૃહમંત્રી શ્રી પણ તે દિવસે હાજર હતા, એમને કે આ 12 માંગણીમાંથી કઈ માંગણીનો તમે અક્ષરશઃ સ્વીકાર કર્યો છે? એક પણ નહીં. તો સવાલ એ છે બેન કે જ્યારે સિસ્ટમ કામ ન કરે ત્યારે લોકો ન્યાયાલયનો આશરો લે છે. સિસ્ટમ જ જ્યારે કામ નથી કરતી એટલે ન્યાયાલય સુધી જવું પડે છે, અને એટલે જેટલું કમ્પન્સેશન મળ્યું છે એનાથી વધારે વકીલોની ફી ચૂકવવી પડે છે. શું કામ ચૂકવવી પડે છે? એમને સ્વજન દિવસ, એમને દુઃખ છે, પણ એ એટલા માટે લડે છે કે એવી ઉદાહરણ રૂપ સજા થાય કે ભવિષ્યમાં ગુજરાતમાં આવો બીજો દાખલો ન બેસે. આ સુરત પીડિત પરિવારોના એના શબ્દો હું તમને કહું છું. એને કહ્યું કે પાલભાઈ, અમે આ 22 જણા છીએ, આ 22 માંથી એક પણ વ્યક્તિને કોર્ટનો ક ખબર નહોતી, અને આજે અમે 22 વકીલ જેટલા કે એનાથી વધારે હોશિયાર થઈ ગયા છીએ. બેન, તમે માનશો નહીં, આવી કરુણાંતિકાઓ છેલ્લા 50 વર્ષની અંદર આખા ભારતમાં જેટલી બની ને, આ તમામ ઘટનાઓનો આ સુરતના પીડિત પરિવારોએ અભ્યાસ કર્યો છે. એને શું કામ આટલો અભ્યાસ કરવો પડ્યો? કારણ કે સિસ્ટમ ઉપર ભરોસો નહોતો. એટલે તમારો જે સવાલ છે એ સવાલ સરકાર સામે જ જાય છે. સરકાર છે એ હજી હું ફરીથી કમલમો ઉપર આંગળી ચીંધું છું કે આલિશાન કમલમો બનાવવા માટે કાયદેસરનું કમિશન નક્કી છે. અંડર ટેબલ આવતા પૈસામાંથી કમલમમાં 20%, 25%, 30% જેવો ભ્રષ્ટાચારમાં નફો વધારે, ભ્રષ્ટાચારમાં નફાની એક શું કહેવાય પર્સન્ટેજ છે, જેટલો નફો વધારે એટલો કમલમમાં ફાળો વધારે. અને સુરેન્દ્રનગરમાં તો એક સમયે કમલમે આની પોંચો ફાડેલી છે, ભૂમાફિયાઓ પાસેથી પોંચો ફાડેલી છે કે તમારે જેટલું ખનીજ ચોરવું એટલું ચોરો. સુરેન્દ્રનગર કમલમ બને છે, એમાં અમે તમને 20% લેખે તમારે જમા કરાવવાના, અમે તમને પહોંચ આપશું. બેન, આ સિસ્ટમથી કમલમો બન્યા છે. અને આપણે બધાને ખબર છે કે જે બેંકો વાળું કૌભાંડ થયું અને એના કારણે કેટલી કંપનીઓએ કેટલો ભ્રષ્ટાચાર, શું કામ દો ધંધા લો, વળી વાતથી આપણે બધા પરિચિત છીએ, પણ એનો ભોગ છે જનતા બને છે. અને એટલે હું ફરીથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની જનતાને આમંત્રણ આપું છું, આહવાન કરું છું કે ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું. આપણે જે ભોગ બન્યા છે એ ભોગ તમે કોઈ પણ ઘટનાથી બન્યા હોય, કોઈ પણ ભ્રષ્ટાચારની પદ્ધતિથી બન્યા હો, તો એ ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવા માટે આ ન્યાય યાત્રામાં તમને જે નજીકનું સ્થળ પડતું હોય ત્યાં નજીકના સ્થળે પધારો. 1 કલાકથી લઈને 1 દિવસ પછી જેવી તમારી ક્ષમતા મુજબ સાથે ચાલો. અને વ્યક્તિગત નહીં,
સામૂહિક જેને તકલીફ થઈ છે એ લોકો સામૂહિક આવે. માની લો કોઈ સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે, કોઈ સોસાયટીમાં ગટરનો પ્રશ્ન છે, તો સોસાયટી વાળા આખો પ્રશ્ન લખીને આવો. જેવી રીતે વનરક્ષકોની મેં વાત કરી, તો વનરક્ષકોના પીડિત જેટલા પણ યુવાનો છે, પેપર લીક કાંડના જેટલા પીડિત યુવાનો છે, પાક વીમાથી પીડિત જેટલા ખેડૂતો છે, વિન્ડ ફાર્મ, સૌર્ય કંપનીઓ અને સૂર્ય ઉર્જાથી ચાલતી કંપનીઓ અને વીજ લાઈન ખેંચવાના જેટલા બુલડોઝરો ખેડૂતોના ઉભા પાક ઉપર ફરે છે, નકલી દવા, ખાતર, બિયારણનો ભોગ બનેલા તમામ ખેડૂતોને, જમીન માપણીથી પીડિત તમામ ખેડૂતોને અમે કહીએ છીએ કે તમે કરેલી તમામ અરજીઓ એની કોપી સાથે એક લખાણ નાનું એવું લખી અને આવો અને આ પાપના ઘડામાં તમારી જે કઈ વેદના, પીડા, તકલીફ, સમસ્યા આ ભ્રષ્ટ સિસ્ટમના કારણે તમે ભોગ બન્યા છો એ લખીને આવો અને પાપના ઘડામાં નાખો. આના માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ, આહવાન કરીએ છીએ. આ લડાઈ એક ગુજરાત જી પાલભાઈ. જિગ્નેશભાઈ, આપને સવાલ પૂછી લઉં કે કારણ કે પાપનો ઘડો પાલભાઈ કહી રહ્યા છે કે પાપના ઘડામાં ચિઠ્ઠી નાખો, તમને લાગે છે કે તમને ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં આવશે? બિલકુલ. પીડિત પરિવારોની ન્યાયની યાત્રા છે, ન્યાય અને વાજબી માંગણી છે. આપણા દેશમાં લોકતંત્ર છે, કાયદા અને બંધારણનું, રૂલ ઓફ લોનું શાસન છે. આમાં જો ના માનતા હોય ભાજપ વાળા તો રોકવાની કોશિશ કરે, અમે કોઈના રોકવાના નથી. અમે જે સંકલ્પ કરીને નીકળ્યા છીએ, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એની પોલીસની કોઈ ઓકાત નથી કે અમને રોકીને બતાવે. પ્રયોગ એમણે કરવો હોય તો કરી જુએ. અને સમજવાનું તમારા દર્શકો એ છે કે દારૂના અડ્ડા ચલાવવાની, જુગારના અડ્ડા ચલાવવાની, ગેરકાયદેસર ખનન કરવાની, ડ્રગ્સનો કાળો કારોબાર કરવાની, લેન્ડમાં, જમીનમાં મોટા મોટા સ્કેમ કરવાની છૂટ હોય તો આ તક્ષશિલા, હરણી, મોરબી અને રાજકોટના પીડિતોને પોતાના દીકરાઓના ન્યાય માટે યાત્રા કરવાની પરમિશન ના હોય. તમે કહી રહ્યા છો કે યાત્રા કરવાની પરમિશન ચલો તમને મળી પણ જાય, પણ ગાંધીનગરમાં થોડી ના આવવા દેશે. વિધાનસભાનું સત્ર ચાલતું હશે, તમે તો વિધાનસભામાં જ હુડદંગ કરવાની વાત કરી રહ્યા છો. વિધાનસભામાં પણ બોલીશું અને વિધાનસભાની બહાર પણ પથિકાશ્રમ કે કોઈ જગ્યાએ લોકતાંત્રિક રીતે માંડવો કરી, મંડપ કરી, લોકોને ભેગા કરી, સભા કરીને અમે અમારી વાત મૂકીશું. ના કેમ સરકાર કરવા દે? દુનિયાના તાઇફાના ઉત્સવો કરવા માટેની સ્પેસ ગાંધીનગરમાં હોય છે, તો પીડિતોને પોતાની વાત કરવા માટેની કેમ નહીં? કારણ કે વનકર્મી જે છે, જે લોકો અત્યારે ફોરેસ્ટ બીટગાર્ડની જે એમને એક્ઝામ આપી છે, એ લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. એ લોકો તો ગાંધીનગર ઉતર્યા અને એમને ત્યાંથી પથિકાથી જ ડિટેન કરી લેવામાં આવ્યા. એવું કહ્યું છે કે જેટલા પણ લોકોને ગાંધીનગર લડવા માટે આવવું છે, બધા જ ન્યાય યાત્રામાં જોડાવો. એટલી પ્રચંડ તાકાત ગાંધીનગરમાં ઉભી કરીએ કે આખું સરકારી તંત્ર અને ભાજપની સરકાર બધા હચમચી જાય. આવો ને, આપણું ગુજરાત છે, એક સારું ગુજરાત બનાવીએ. કોંગ્રેસ પાર્ટી દિલો જાનથી તમારા માટે લડવા તૈયાર છે. તમામ પીડિત પરિવારો એક થઈ જાઓ, બધા સાથે મળીને લડીશું. અચ્છા, જે વન કર્મચારીનો મુદ્દો છે એને લઈને આપ શું કહી રહ્યા છો જિગ્નેશભાઈ? કારણ કે જે એ લોકો પણ અત્યારે ટેટ ટાટ પાસ વાળા પણ અત્યારે ગાંધીનગરમાં પહોંચેલા છે. વન કર્મચારીઓ, બીજા પેપર લીક નો ભોગ બનેલા માણસો છે. હમણાં 2 દિવસ પહેલા કચ્છમાં તો સરકારે જે ખેત મજૂરોને ખેડૂત બનાવ્યા, એમાં 3000 એકર જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસી ગયા છે અને 30 વર્ષથી 3 દાયકાથી કબજો ખાલી લોકો કરતા નથી. ખનનમાં હમણાં સુરેન્દ્રનગરમાં કેટલાક શ્રમિકોના મોત થયા. આ તમામ પીડિતો માટે અમે લડીશું. આ તમામ ભોગ બનનારા પીડિતોનું ગુજરાત ન્યાય યાત્રામાં, મોરબીમાં, રસ્તામાં અને ગાંધીનગરના આખરી મુકામે દરેક જગ્યાએ એમનું સ્વાગત છે. કોઈ એક દિવસ માટે આવવા માંગતું હોય તો એનું પણ સ્વાગત છે, કોઈ કલાક માટે આવવા માંગતું હોય તો એનું પણ સ્વાગત છે, કોઈ 15 દિવસ જોડાવા માંગતું હોય તો એનું પણ સ્વાગત છે. અને આ ન્યાય યાત્રા પહેલી અને છેલ્લી નથી. આવી અનેક ન્યાય યાત્રા કરીને અમે ગુજરાતને જગાડવાના છીએ. આવો, સાથે મળીને લડીએ, સંઘર્ષ કરીએ, કાનૂન અને બંધારણના દાયરામાં રહીને આપણે આંદોલન કરીએ અને એક નવું ગુજરાત બનાવીએ. એ જ અમારો સંકલ્પ.
પણ એવું નહીં થાય ને કે આ જેને ન્યાય જોઈએ છે એ પીડિતોને ક્યાંક એવું ના થાય કે એમને પોલિટિકલી યુઝ કરવામાં આવી રહ્યા છે? પીડિત પરિવારો પોતાની સ્વેચ્છાએ પોતાની મરજીથી અમારી યાત્રામાં જોડાઈ રહ્યા છે અને કેટલાક પીડિત પરિવારો તો મોરબીમાં 9 તારીખ પૂર્વે જોડાઈ જવાના છે. એ મોરબીની જનતાને અપીલ કરવાના છે કે ભાઈ હું તક્ષશિલાથી આવ્યો, હું રાજકોટ અગ્નિકાંડનો ભોગ બનેલો છું, હું હરણીકાંડનો ભોગ બનેલો છું. આ મોરબીના પીડિત પરિવારો, બધા જ પીડિત પરિવારો એકબીજાના સંપર્કમાં, એકબીજાના સંકલ્પમાં, એકબીજાનો હાથ પકડ્યો છે, એકબીજાની હૂંફ આપી છે અને બધા જ સાથે મળીને ચાલવાના છે. પીડિત પરિવારોનો પોતાનો સંકલ્પ છે. એમણે અમારામાં પ્રામાણિકતા, નિષ્ઠા કંઈક જોયું હશે તો અમારી સાથે યાત્રામાં જોડાવા તૈયાર થયા ને. એ સરકારથી નારાજ હશે, સરકાર ન્યાય નથી આપી રહી, સરકારની સામે ગુસ્સો છે તો યાત્રામાં જોડાઈ રહ્યા છે. હું તો સરકારને એવું કહું છું કે 9 તારીખે અમારે યાત્રા કરવી જ ના પડે એના માટે તમામ પીડિતોની સાથે તાબડતોબ ડાયલોગ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટ, વળતરની રકમ વધારવી, તમારી પાર્ટી ભાજપના જેટલા બી ભ્રષ્ટ માણસો ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ કરવી અને એસઆઈટી અને સીબીઆઈ જેની માંગ પીડિતો કરે છે એ પ્રમાણેની તપાસ. આટલું કરી આપો. યાત્રાની જરૂર નહીં, અમે બીજા મુદ્દે યાત્રા કરીશું. સરકારના પેટમાં ચોરી ના આવે તો આટલું કરીને બતાવે. પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આ કરવા માંગતા નથી. એમની દાનતમાં 100% ખોટ છે. એમની જ આગળ પાછળ ડાબે જમણે બેસતા ભ્રષ્ટ માણસોના પાપના કારણે આ 250 થી વધારે લોકો હોમાયા છે. એટલે એમની કોઈ ઓકાત નથી, એમની કોઈ તાકાત નથી, એમની કોઈ દાનત નથી કે ન્યાય આપે. આ ન્યાય તો લડીને હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અને રોડ ઉપરમાં આંદોલન કરીને પીડિત પરિવારોને અમારા સૌએ મેળવવો પડશે. ચલો જિગ્નેશભાઈ, આપ અને પાલભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા બંને જણા કહી રહ્યા છે કે હવે એક આંદોલન જે છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 9મી તારીખે મોરબીથી તેની શરૂઆત થશે અને આ લડાઈ ન્યાય માટેની લડાઈ રહેશે. આપ શું વિચારો છો અને આપ પણ જોડાવાના છો તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.